સમ થિંગ્સ નેવર ચેન્જ. અમુક વસ્તુઓ ક્યારેય બદલતી જ નથી. 2009માં વોરન બફેટ પોતાની કારમાં પોતાના એસોસિએટ સાથે એક જગ્યાએ જઈ રહ્યા છે યુએસના કોઈ સિટીમાં, અને આપણે જાણીએ છીએ કે 2008માં લેમેન બ્રધર્સને એક બહુ મોટો ફિયાસ્કો થયેલો આખો એક. તો એના એસોસિએટ છે ને બહુ ગભરાયેલી હાલતમાં વોરન બફેટને પૂછે છે 2009ની વાત, એક વર્ષ પછી સ્ટેબલ થઈ નથી ઇકોનોમી, સ્ટોક માર્કેટ. વોરન બફેટ એને પૂછે છે કે તને ખબર છે 1962માં અમેરિકામાં સૌથી વધારે વેચાતી ચોકલેટ કઈ હતી? તો એનો એસોસિએટ કે છે ના મને નથી ખબર. ત્યારે વોરન બફેટ એને કહે છે ઇટ વોઝ સ્નીકર્સ. આપણે અહીંયા પણ ખાઈએ છીએ સ્નીકર્સ. અને તને ખબર છે 2009માં અમેરિકામાં સૌથી વધારે વેચાતી ચોકલેટ કઈ છે? નો આઈડિયા. સ્નીકર્સ. અમુક ભાવનાઓ ક્યારેય બદલતી નથી. જે વાત કરી મેં, કામ, ક્રોધ, મદ, મોહ, મદ, ઈર્ષા. તમે કોઈને પૂછો કે એવી એપનું નિર્માણ કર કે ભાઈ માણસના મનમાં ઈર્ષા ઓછી થાય, એનો જવાબ સાયન્સ પાસે નથી. ઈ ઉલટાનું ઈર્ષા